નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો। મિત્રો, તમે જોઈ રહ્યા છો તે જુદા જુદા કલરના રત્નો છે। ગુજરાતીમાં સાદી ભાષામાં તેને નંગ કહેવામાં આવે છે અને દરેક રત્નનું એક આગવું મહત્ત્વ હોય છે। એવું કહેવાય છે કે હાથ કે ગળામાં નંગ પહેરવાથી ગ્રહોની સ્થિતિ પ્રમાણે માનસિક શાંતિ મળે છે અને કાર્યક્ષમતામાં વધારો થાય છે। જો કોઈ નંગ તમારી રાશિ અને ગ્રહને અનુકૂળ ન હોય તો નુકસાન પણ થાય છે તેવું જ્યોતિષનું જ્ઞાન જાણનાર વ્યક્તિઓ કહે છે। તમને અહીં જોવા મળી રહ્યા છે લાલ, લીલા, વાદળી, પીળા, સફેદ, કેસરી વગેરે પ્રકારના રત્નો। રાશિ અને ગ્રહ મુજબ આ રત્નો વ્યક્તિને ફાયદો કે નુકસાન કરી શકે છે। તો ચાલો મિત્રો, હવે જોઈએ આપણે આ રત્નો કયા રાશિના વ્યક્તિ માટે કયું રત્ન અનુકૂળ છે તેની વાત। તો પહેલાં આપણે વાત કરીશું તે છે મેષ રાશિ। મેષ રાશિ ધરાવનાર વ્યક્તિએ મૂંગા રત્ન ધારણ કરવું, કારણ કે તેમની રાશિનો સ્વામી મંગળ છે। તમે ચિત્રમાં જોઈ રહ્યા છો મૂંગા રત્ન। બીજું, વૃષભ રાશિ ધરાવનાર વ્યક્તિએ હીરાનું રત્ન ધારણ કરવું જોઈએ, કારણ કે તેમની રાશિનો સ્વામી શુક્ર છે। તમે જોઈ રહ્યા છો હીરાના રત્નને। મિથુન રાશિના જાતકોએ લીલા રંગનું પન્ના રત્ન ધારણ કરવું જોઈએ, કારણ કે તેમની રાશિનો સ્વામી બુધ છે, એટલે આ રાશિને પન્ના રત્ન શુભ ફળ આપે છે। મિત્રો, કર્ક રાશિના વ્યક્તિએ મોતી ધારણ કરવું જોઈએ, કારણ કે આ રાશિનો સ્વામી છે એ ચંદ્ર છે અને મોતી ધારણ કરવાથી કર્ક રાશિના જાતકોને શુભ ફળ મળે છે। મિત્રો, ત્યાર પછી છે સિંહ રાશિ। સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે। આ રાશિના જાતકોએ માણેકનું ધારણ કરવું જોઈએ। સિંહ રાશિના જાતકો માટે માણેક શુભ માનવામાં આવે છે। લીલા રંગનું રત્ન પન્ના છે અને તે કન્યા રાશિના જાતકોએ ધારણ કરવું જોઈએ। કન્યા રાશિનો સ્વામી બુધ છે અને આ રાશિના જાતકો પન્ના રત્નનું ધારણ કરે તો તે તેમના માટે શુભ ગણવામાં આવે છે। મિત્રો, તુલા રાશિ। તુલા રાશિનો સ્વામી શુક્ર છે। આ રાશિના જાતકોએ હીરાને ધારણ કરવો જોઈએ, તો તેમને શુભ ફળ મળે છે। વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ હોવાથી આ રાશિના જાતકોએ મૂંગા રત્ન ધારણ કરવું જોઈએ, તો તેને ઘણો ફાયદો થાય છે। ધનુ રાશિ। આ રાશિનો સ્વામી ગુરુ છે, એટલે તેમણે પુખરાજ રત્ન ધારણ કરવાથી તેમને જીવનમાં શુભ ફળ મળે છે। મકર રાશિ। મકર રાશિનો સ્વામી શનિ છે, એટલે આ રાશિના જાતકોએ નીલમ રત્ન ધારણ કરવાથી તેમને જીવનમાં શુભ ફળ મળે છે અને મુશ્કેલીઓનો નાશ થાય છે। મિત્રો, કુંભ રાશિ। કુંભ રાશિનો સ્વામી શનિ છે, એટલે કુંભ રાશિના જાતકોએ નીલમ રત્ન ધારણ કરવાથી તેમને જીવનમાં ફાયદો મળે છે। અંતમાં મીન રાશિ। મીન રાશિનો સ્વામી ગુરુ હોવાથી આ રાશિના જાતકોએ પુખરાજ રત્ન ધારણ કરવાથી તેમને જીવનમાં સુખ શાંતિ મળે છે। તો મિત્રો, આ હતો રત્નો પ્રમાણે કઈ રાશિને કયા રત્નો લાભ ફળ આપે છે તેની વાત। મિત્રો, રત્ન ધારણ કરવાના ફાયદા શ્રદ્ધા, રાશિ અને ગ્રહ પ્રમાણે છે। મેં અહીં ફક્ત વાંચેલી અને જાણેલી માહિતી તમારી સાથે શેર કરી છે। રત્ન ધારણ કરવાથી તથા ફાયદા કે તેની લાભદાયક કે નુકસાનકારક અસરની સત્યતાનું હું અહીં સમર્થન કરતો નથી। અહીં મારો વિડીયો પૂર્ણ થાય છે।
વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે ન જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.